74માં બંધારણીય સુધારા હેઠળ નગરપાલિકાને બંધારણીય માન્યતા આપવા માટે કયો ભાગ ઉમેરવામાં આવ્યો? હવે આપણે જાણીએ છીએ કે 73મો સુધારો પૂછાય એટલે ભાગ નંબર 9 આવે, 74મો સુધારો પૂછાય એટલે ભાગ નંબર 9A આવે. અને અહીંયા જો તમને અનુસૂચિ પૂછવામાં આવે તો અહીંયા 11મી અનુસૂચિ આવે, અહીંયા 12મી અનુસૂચિ આવે. વિષયો પૂછે તો અહીંયા જે છે 29 આવે અને અહીંયા કેટલા વિષયો આવશે? બરાબર, કેટલા વિષય આવે તમે કમેન્ટ કરો. તો જો 73મો સુધારો, 74મો સુધારો, તો 74મા સુધારાથી ભાગ નંબર 9A આપણે એડ કર્યો છે. કયો ભાગ? ભાગ નંબર 9A. એટલા માટે ઓપ્શન નંબર જે છે એ આપણો સાચો જવાબ છે. બીજો ક્વેશ્ચન છે કે ભારત સરકાર નીચેનામાંથી કયું મંત્રાલય ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન જે 2020માં શરૂ થયેલું તે અંગેનું નોડલ મંત્રાલય છે? તો તમને જો ગરીબ કલ્યાણ રોજગારની વાત કરવામાં આવે તો એ જે છે કયું મંત્રાલય હોઈ શકે? સિમ્પલ, ગ્રામીણ વિકાસ મંત્રાલય. કયું છે? ગ્રામીણ વિકાસ મંત્રાલય. પછીનો ક્વેશ્ચન છે કે ભાઈ ભારતના બંધારણની અંદર અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અંગે કયું સાચું છે? તો અહીંયા જે છે ભારતના બંધારણની વાત કરાયેલી છે કે બંધારણના અનુચ્છેદમાં 339 જે છે આ વિસ્તારો અને જનજાતિના કલ્યાણ અંગેની વાત કરે છે, તો બિલકુલ સાચું છે. અને આમાં જ જે છે સંઘને આપણે એવી સત્તા પ્રદાન કરી છે કે રાજ્યને આદેશ પણ આપી શકે અને એટલા માટે એ પણ બિલકુલ સાચું છે. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર A અને B બંને. અહીંયા હું તમને થોડું સમજાવું કે રાષ્ટ્રપતિ કોઈ પણ સમયે બંધારણના પ્રારંભથી 10 વર્ષ પૂરા થાય એના પહેલાં જે છે કોઈ જે છે શું કરી શકે? એક કમિશન બનાવી શકે અને આ કમિશન જે છે એ ભલામણો કરશે એમના જે છે શું કહેવાય વેલફેર માટે. તો એટલા માટે અનુસૂચિત જાતિઓના જે છે કલ્યાણ અંગે અહેવાલ આપવા માટે કમિશનની રચના થવી અને સાથે સાથે રાજ્યોને પણ આદેશ આપી શકાય કે તમે આવું કરો આવું કરો. તો આ જે છે બંધારણીય આદેશ કહેવાશે ને એટલા માટે જો રાજ્ય નહીં માને તો આવી પરિસ્થિતિમાં એમની સામે જે છે રાષ્ટ્રપતિ શાસન પણ લગાવી શકાય એ સુધીની સુવિધાઓ છે ને એટલા માટે અહીંયા આપેલો ઓપ્શન નંબર C બિલકુલ સાચું છે.